દર શુક્રવારે અપનાવો આ 3 ઉપાય, માતા મહાલક્ષ્મી કરશે અપાર ધનવર્ષા। લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે। એવામાં દર શુક્રવારે આ ઉપાયો ખાસ કરવા જોઈએ। હિન્દુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે। માં લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। શુક્રવારના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે। શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે। માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે। લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। શુક્રવારે લક્ષ્મી માતાને તેમની પસંદગીની વસ્તુ અર્પણ કરવી જોઈએ। અહીંયા અમે તમને શુક્રવારના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ। શ્રી યંત્રની પૂજા કરો। શુક્રવારના દિવસે વિધિ અનુસાર શ્રીયંત્રની પૂજા કરવી તે શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે। આ કારણોસર શુક્રવારે શ્રી યંત્ર અને લક્ષ્મી માતાની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ। સવાર સાંજ લક્ષ્મીજીને ઘીનો દીવો કરવો જોઈએ, જેથી નાણાકીય સંકટ દૂર થાય છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે। લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો। શુક્રવારના દિવસે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઈએ। માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી ઘરમાં ધન ધાન્ય